જાલોદ પ્રાંત કચેરી ખાતે ડોમેસ્ટિક એરપોર્ટના નામે ગરીબોની જમીન વિહોણા કરવાનો આરોપ લગાવતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। જાલોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટનું સર્વે કરવા માટે કેટલીય વાર જવાબદાર પ્રતિનિધિઓ આવી ગયેલ છે અને આ એરપોર્ટમાં સરકારી જમીન સાથે ગરીબ ખેડૂતોના જીવન નિર્વાહની એકમાત્ર આવક એવા ખેતરો પણ માપણીમાં લેવામાં આવેલ છે। ગરીબ ખેડૂતો ખેતી કરી પોતાનું જીવન ચલાવે છે, તેવામાં તેની રોજગારી તો જાય, સાથે સાથે ખેડૂતોના પરિવારોને ભૂખે મરવાનો વારો આવે તેવું જોવા મળી રહેલ છે। હાલ જ જાલોદ તાલુકામાંથી દિલ્હી કોરિડોર હાઈવે બની રહેલ છે, તેમાં પણ અહીંયા વસતા ખેડૂતોની જમીન ગયેલ છે અને આ શાહી સુકાય તે પહેલા ડોમેસ્ટિક એરપોર્ટ હવે ગરીબ ખેડૂત કરે તો શું કરે। જાલોદ તાલુકો આદિવાસી વિસ્તાર છે અને અહીંયા રહેતા ગરીબ આદિવાસીઓનું જીવન જીવવા માટેની મુખ્ય રોજગારી ખેતી જ છે। આદિવાસી પ્રજાને વર્ષોથી જળ, જંગલ અને જમીનના મૂળ માલિક ગણવામાં આવે છે, તેવામાં આદિવાસી પ્રજાની પોતાની જમીન અને જંગલની જે જમીન એરપોર્ટ માટે સર્વેમાં લીધેલ છે તે આપવા ગરીબ ખેડૂતો તૈયાર નથી। જંગલની જમીનમાં તેમના ઢોરઢાખર ચરાવે છે અને તેથી તેઓ પશુપાલન કરી દૂધ વેચીને પણ રોજગારી મેળવે છે। બેરોજગારીના ભય હેઠળ ગરીબ આદિવાસી પરિવારોને તેમના પરિવારના ભવિષ્યની ચિંતા થવા લાગી છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવેલ છે કે સરકાર દ્વારા ગરીબ આદિવાસી પ્રજાની જમીનો કાલી બે જળાશય યોજના અંતર્ગત જમીન છીનવી, નેશનલ કોરિડોરના નામે જમીન છીનવી, એરપોર્ટ બનાવવા માટે જમીન જવાનો ડર, આદિવાસી પ્રજા જે જંગલ વાપરે છે તે જતું રહે તો પશુપાલન ઉદ્યોગ ખતમ થવાનો ડર, આ બધું એક જ વિસ્તારમાં કેમ? તહીંની ગરીબ આદિવાસી પ્રજા અભણ અને ગરીબ છે એટલે આવા અનેક સવાલોના જવાબ અહીંયા રહેતી ગરીબ આદિવાસી પ્રજા જવાબદાર તંત્ર પાસે માંગી રહેલ છે। કોંગ્રેસ દ્વારા વધુ આક્ષેપ લગાવતા આવેદનપત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે એરપોર્ટ માટે તંત્રને 4190 એકર જમીનની જરૂરિયાત છે અને જંગલની જમીન 1018 એકર છે, તો બાકી 3072 એકર જમીન તંત્ર ક્યાંથી લાવશે? છેલ્લે તંત્ર યેનકેન પ્રકારે અહીંયા વસતા ગરીબ ખેડૂતોની જમીન છીનવી લેશે અને ખેડૂતોને જમીન વિહોણા બનાવી દેશે।